ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ પ્રતિસ્વા વ્લોગ્સ. સો આજે આપણે બહુ જ સારી જગ્યા પર જઈ રહ્યા છે અને ખૂબ જ એમ કહેવાય કે બહુ દિવસથી આ આતુરતાથી આપણે રાહ જોઈ રહ્યા હતા. એ આજે આપણે ટ્રીપ કરવા જઈ રહ્યા છે, કારણ કે એ ટ્રીપમાં કેવું છે કે દાદાનો હુકુમ થાય તો જે ટ્રીપ થાય એવી હતી. તો આજે હુકુમ ફાઇનલી થઈ ગયો છે. તો મળીએ આગળના વ્લોગમાં. આજનો વ્લોગ ખૂબ જ ખાસ રહેવાનો છે, કારણ કે આજના વ્લોગમાં હું તમને લઈ જવાનો છું એક ખૂબ જ સરસ જગ્યા પર. અને આ જગ્યા પર જવા માટે અમે બહુ જ રાહ જોઈ છે એમ કહીએ તો પણ ચાલે. સો ગાઈસ, આજે સ્વાતિ તમને બતાવશે કે અમે ક્યાં જઈ રહ્યા છે. તો સ્વાતિ, આપણે જઈશું આજે સારંગપુર હનુમાન દાદાના મંદિરે. ફાઇનલી અમારો બોલાવો આવી ગયો છે દાદા તરફથી. અમે ક્યારના ઈચ્છતા હતા કે સારંગપુર જવું છે પણ કંઈક ને કંઈક વિઘ્ન આવી જતું હતું. તો ફાઇનલી હવે અમે આજે જઈ રહ્યા છે. બહુ જ ખુશી થાય છે અમને. અને આગળના બ્લોગમાં જોડાયેલા રહેજો ગાઈસ. અને જો તમે આ ચેનલ પર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો અને અમને પ્રોત્સાહન આપજો ગાઈસ. સો ગાઈસ, આપણે રેડી છીએ નીકળવા માટે અને આપણે આજે જવાના છીએ. અમારા સોસાયટીના ગ્રુપ મેમ્બર જે છે બધા અમે જોડે જવાના છીએ, જેમનું હમસફર પરિવાર તરીકે અમે ઓળખાઈએ છીએ અને એ બધા અમે જોડે જ છીએ. તો આ આપણું સામાન છે, જેમ કે તમે જોઈ શકો છો. અને બસ આવા થેલાને બધા આપણે મૂકીને ગાડીમાં બેસીએ અને નીકળીએ. સો બનેલા રહેજો ગાઈસ. સો ગાઈઝ, અમે ઘરેથી નીકળી ગયા છે સારંગપુર માટે અને અમે હાલ રસ્તામાં જ છીએ. સો ગાઈઝ, તમે પાછળ જોઈ શકો છો, આ છે કેનેલ. સે હેલો. અને આ છે અમારા મેડમ સ્વાતિ. સે હાય. તો બહુ દિવસ પછી અમે આજે નીકળ્યા છે આ ટૂર માટે. તો આ જુઓ, તમે રસ્તો બતાવું તમને. અમે હાલ પહોંચ્યા છે પ્રાંતિજ. બસ પહોંચવાની તૈયારી જ છે, 5 મિનિટમાં પહોંચી જઈશું પ્રાંતિજ. રસ્તો એકદમ ટોપ છે. આગળના વ્લોગમાં મારા ગ્રુપ મેમ્બર જોડે હું મળાવીશ, કોણ જઈએ છે જોડે. સો ગાઈસ, હવે આપણે ચિલોડાથી આગળ પહોંચી ગયા છે. હવે આપણે ચિલોડા પહોંચી ગયા છે, મોટા ચિલોડા. હવે મોટા ચિલોડાથી આપણે જઈશું ગાંધીનગર તરફ. સો ગાઈસ, આપણે એન્ટર થઈ ગયા છે ગાંધીનગરમાં અને ગાંધીનગરથી અમદાવાદના રસ્તા પર છીએ આપણે. આજે એટલો બધો ટ્રાફિક કંઈ લાગતો નથી, કારણ કે બપોરનો ટાઈમ છે. ત્યાં તો યુઝ્યુઅલી આ રોડ પર બહુ જ ટ્રાફિક હોય છે. સો ગાઈસ, આ અમદાવાદમાં અમે પહોંચી ગયા છીએ. બસ હવે 2 મિનિટની અંદર આપણે વૈષ્ણોદેવી સર્કલ પહોંચવાના છીએ. તમે અમદાવાદના રોડ રસ્તા બધા જોઈ શકો છો, કેટલું ડેવલપમેન્ટ થયેલું છે આ એરિયામાં. બ્રિજ ને બધું બહુ સરસ બની ગયા છે, ઓવરબ્રિજ બધા, જેથી કરીને ટ્રાફિક બહુ જ ઓછો થાય છે હવે. અદાની શાલિગ્રામ સોરી. नाश्ता पानी कर रहे हैं. સો ગાઈસ, તમે આ જોઈ શકો છો, અમે અમદાવાદમાં જ છીએ અને ટ્રાફિકમાં સ્ટક થઈ ગયા છે. અને આ એટમોસ્ફિયર પણ ખૂબ જ સરસ છે, મસ્ત વાતાવરણ છે આજે. અને બસ હવે બગોદરા ચોકડી અહીંથી 30 કિલોમીટર બતાવે છે અને બગોદરા ચોકડી ઉતરીને આપણે તમને બધું બતાવીશું, આખા ગ્રુપ મેમ્બર જોડે મળીશું. સો ગાઈસ, અમે હવે તુલસી હોટલ આવી ગયા છે, જે બગોદરા ચોકડી પર છે. અને અહીંથી અમે ચા નાસ્તો અને ગાંઠિયા બહુ ફેમસ છે એ કરીને જવાના છીએ. આ આપણી રામપ્યારી છે, જે આપણે લઈને આવેલા છે.
પવન જોડે પાણી નાખે છે અને સુપર પવન આવે છે આઈસ જેવો. ગાઈસ અમે મસ્ત નાસ્તો કર્યો છે અહીંયા તુલસી હોટલમાં અને મેં તમને વાત કરી હતી ને અમે ગ્રુપ જોડે આવ્યા છે. હેલો અને ગાઈસ. આ એક વ્લોગર જ છે, મારો ફ્રેન્ડ છે, આશુતોષ નામ છે એમનું, અને આ આખું અમારું ગ્રુપ મેમ્બર છે બધા. તો બધા હાય કર દો. હાય. અમે બધા જોડે જ આવેલા છે અને જોડે જ જવાના છે સારંગપુર સુધી. બસ બગોદરા ચોકડી પહોંચી ગયા છે અને અહીંયાથી 2.5 કલાકનો રસ્તો છે. 2.5 કલાકમાં તમને બતાવીએ સારંગપુર પહોંચીને આગળની સફર. તો જોડાયા રહો અને બોલો કષ્ટભંજન દેવની જય. જ્યારે તમે સારંગપુર માટે નીકળતા હોય તો એ વખતે અહીંયા તુલસીમાં રોકાજો, બરોબર. ચા નાસ્તો કરજો, મસ્ત ગાંઠિયા ખાજો. તમે જે પ્રમાણે જોઈએ 2-5 મિનિટમાં જ આપણે થઈ ગયા હતા દર્શન. લાઈન બહુ હતી નહીં એટલી બધી. દર્શન થઈ ગયા છે અને મંદિર લગભગ 9 વાગ્યાની આસપાસ બંધ થઈ જાય છે રાતના ટાઈમ, અને 9 વાગે પહેલાં જ આપણા મંદિરના દર્શન થઈ ગયા છે. સરસ. છે અને આ મૂર્તિનું એપ્રોક્સિમેટ વજન છે 30,000 કિલો અને આ મૂર્તિની હાઈટ છે 54 ફૂટ. વીર જબ નામ સુનાવે. સો ગાઈસ તમે જોઈ શકો છો બધા થાકીને કેવા થઈ ગયા છે. આપણી એનર્જી એમ જ છે હજુ. હવે આખી રાત ત્યાં જાગશું. ખાલી બોલવા ખાતર. ના, એ તો તમે કાલે જોશો ને વ્લોગમાં કે સવારે કોણ ઉઠે છે. આમને થોડો વધારે પડતો થાક લાગે છે. હનુમાન જ્ઞાન ગુણ સાગર.
ગાઈઝ જય સ્વામિનારાયણ. આપણે સારંગપુર મંદિરે આવી ગયા છે અને આ તમે મારા પાછળ જોઈ શકો છો એ પ્રમુખ સ્વામી બાપાનું સમાધિનું મંદિર છે. જો અહીંયા સમાધિ પ્રમુખ સ્વામી બાપાની હતી. ગાઈઝ આ મારા પાછળ તમે જોઈ શકો છો એ સ્વામિનારાયણ મંદિર છે. મેન શિખરપત મંદિર જે સારંગપુરનું છે. ત્રણ ટાઈપના છે એ ભાઈ કે છે આ બાજુ હા ભાઈ આ કયા પેટા બોલો તે સાબડી કહેવાય હા આ માવાના પેંડા કહેવાય. હા પપ્પા ગાડી ખોજો. શું પેડા લીધા યસ થાબડી પેડા થાબડી પેડા કેવા હતા સરસ ઓછી ખાંડવાળા લીધા. બરોબર. 400 રૂપિયા કિલો. બહુ બધી વેરાયટી ને અહીંયા બહુ સારું. તમે કયા લીધા ગાંઠિયા લીધા અરે વાહ છોતરીના 500 રૂપિયા છે. દોઢ મહિનો દોઢ મહિનો કાંઈ ના કઈ ના દે ભાઈ વાહ વાહ સો ગાઈસ આપણે અહીંયા સારંગપુરનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. ખૂબ જ મજા આવી. શું કેવું થાય છે ગાઈસ? મજા આવી કે નહીં? અને તમે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ગાઈસ. બધા પોતપોતાના રસ્તે પણ શિલ્પીવાળામાં સાંજે મળશું. હા શિલ્પીયરમાં સાંજે મળીએ. ટિલ ધેન ટેક કેર બાય. બાય બાય.